વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. જય શ્રી સોમનાથ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. તો આજે પછાણ અમે છાંટશી ભૂતળીમાં દવા. તો હું તમને બતાવીશ કે કેમ દવા છાંટી રહો. અહીંયા કને મમ્મી રેડી થઈ ગયા શૂઝ પહેરીને, ત્યાં કને પપ્પા, કાકા ને કાકી. તો એના માટે એવું પંપથી કે એવું નથી છાંટવું પડતું. તો હવે એમાં બધામાં ઇમ્પ્રુવમેન્ટ આવી ગયું થોડું થોડું. પહેલાં આવા ડંકીવાળા પંપ આવતા, પછી બેટરીથી, હમણાં અત્યારે બેટરીથી હાલેવા પંપે, અને હવે તો એક નવી સિસ્ટમ આવી આખી બ્લોવરથી. આ છે બ્લોવર, એને જોઈન્ટ કરી દેવાનું આવી રીતે ટ્રેક્ટરમાં. પછી આ જો દાડમમાં છાંટવા માટે ને અહીંયાથી યુઝ થાય, એના ફુવારા દાડમ માટે. આ નળીએ તમને કોઈ પણ એકલું એકલું છાંટવું હોય તો એને ખેંચવાની, ત્યાં સુધી લઈ આવવાની, ફરી પાછી આમ લઈ આવવાની. જોઈ લો, આ ચક્રો પણ એક ફિટ થઈ ગયો હોય. ક્યાં ઢૂંઢ રહે હો ચાચી આપ? ગાઈસ તો જો આવી રીતે ડ્રીપ આ લાઈન ખેંચવાની. મમ્મી પાછળ જ રહેશે, પપ્પાના પાછળ જ રહેશે, કેમ કે પપ્પાના પગમાં ક્યાંક નળી અડશે તો બધી દવા વેસ્ટ આવશે. એક એણું અહીંયા કને વચ્ચે રહેશે, એક એણું અહીંયા રહેશે, અને કાકા ચાલુ કરશે, પપ્પા સ્ટાર્ટ કહેશે તઈ. તો અહીંથી દવા આવશે સીધી ત્યાં કને ભૂતળીમાં. રેડી, સ્ટાર્ટ. देखो चाचू ने कर दिया चालू और वहाँ पे भी चालू हो गई है. अभी चाचू कहीं बीच में खड़े रह जाएंगे, फिर जल्दी आम जल्दी करવું પડે, કારણ કે તમે પાછા આવો તઈ પણ જલ્દી આવવાનું, નકર દવા બધી વેસ્ટ થાય. સો યસ, જો આવી રીતે આ ફરતો હશે આપમેળે. જો હવે ત્યાં સુધી પૂરું થઈ ગયું એ અને રિટર્ન આવવાનું હોય તો અહીંયા કને બધી કાકા ભેગી કરશે. કાકી પણ ધીમે હલાવશે, પાછળ મમ્મી હલાવશે ને પછી પપ્પા હલાવશે. ડન. એટલે ખાલી આ જે પંપથી આપણે અડધી કલાક 2 કલાક લાગી જાય, એમાં 5 મિનિટનું કામ છે. જસ્ટ 5 મિનિટ્સ. એને મારું કામ વચ્ચે સ્ટોપ થઈ ગયું, દવા ઓચિકદાની નીકળી ગઈ, લીક થઈ ગઈ. અહીંયાથી નળી નીકળી ગઈ આમ. सीट मैन. यहाँ पे 2 भाई संभालते हुए. इस काल મને એક અસાઇનમેન્ટ દેવાનું હોય, મને જરાય નથી ઉકલતું, જરાય એટલે જરાય. અલલ જેવી અહીંયા મમ્મી ને બધા કેર જા કર પણ મને તો ઉકલવું ખપે ને, ઉકલાવવું પડે ને. અને હું તમને અસાઇનમેન્ટ કહી દઉં કે આપણી લાઈફમાં આપણે જે લાસ્ટ 5 વર્ષમાં જે ડિસિઝન લીધા ને એ ત્યાં કને જઈને કહેવાના, મતલબ લખવાના આપણા હાથેથી. તો આમાં ChatGPT પણ મારી હેલ્પ નથી કરતી. તો હું કયા ડિસિઝન લીધા હોય, કેવા લીધા હોય, શું લીધા હોય. 2-3 ડિસિઝન મને યાદ આવ્યા હે, પણ 10 ડિસિઝન કહેવાના એવા. એવડો ડિસિઝન હું લગભગ હજી લાઈફ ટાઈમ આખી લાઈફ કાઢીશ તો હું નહીં લઉં લગભગ એવડો ડિસિઝન. તો જે મને નર્સિંગ કરવા ગઈ હતી ને સ્પોર્ટ્સ ભણવા ગઈ ને એ તાર ડિસિઝન જ વિચિત્ર હતું. એક વિચિત્ર ડિસિઝન મમ્મી ભર્યા હતો. ઓકે, ફોર્મમાં એક નામ આવતું હતું. હા, હજી બીજા મારી લાઈફમાં લીધો તમને સાથે રાખીને યાદ આવે તો કહો મને. તો ફરી થઈ ગયું એ અમારું અહીંયા કને કામ. પહેલાં સોલ્યુશનથી ચોડ્યું હતું ને, હવે એને આમાં પપ્પા એક સ્ક્રૂ ફિટ કરી ગયા. તો જોઈએ હવે લીક થાય કે નહીં. નકર વળી થોડીક વાર દવા બંધ રહી હશે. હું કીધું કે આપણે દવા 5 મિનિટમાં છાંટી લઈ રહ્યો, અહીંયાથી નીકળી ગઈ.
तो नहीं हो रहा है, आगे से लीक हो रहा है। એવો અમે નીચલા પડામાંથી હવે ઉપર આવી ગયા અને ત્યાંથી ટ્રેક્ટર હું અહીંયા લઈ આવી. લગભગ મને અડધી કલાક લાગી હશે અહીંયા પૂછતા. અને પાછું અહીંયાથી હું ટર્ન મારીને ખણી આવીશ. તમે જોજો મારી ડ્રાઇવિંગ સ્કિલ ખાલી. તો અહીંયા ઉપર સ્ટાર્ટ કરી નાખીએ. ત્યાં દવા છટાઈ ગઈ અને બધી નળી આવી રીતે પાછી વીંટી નાખી. એટલે નળી પર જતા નહીં જાય, હવે એને ગોલ ગોલ રહેશે. ને હવે ફરી પાછું હું ટ્રેક્ટર લઈ જઈશ ઘરે. એને ઘરે લઈ જઈશ ને તો આ જરીક બાંધાયા પછી હું લઈ જઈશ ઘરે. અહીંયાથી જ આમ ડાયરેક્ટ આટલું આમ ટર્ન વાળ લઈશ. રિવીસ હટાવવાની જરૂર નહીં, ડાયરેક્ટ અહીંયાથી ટર્ન. Trees glow. Caddy drop top, got the rims on shine. West Coast living, where it's always fine. Barbecue, grilling, got the smoke in the air. Neighbors pulling up, good vibes everywhere. Talk box singing, let the synthesizer play. Grooving through the block like it's a Saturday. હવે મને ઉકલ્યું એ અસાઇનમેન્ટ કરવાનું રહી રહીને 9:30 થયા એને મને ઉકલ્યું એ. પહેલે તો મને બુક ગોતવી પડશે. મારી બધી બુક હવે ભરેલ પડી ગઈ, ચિત્રેલ પડી આખી. પહેલે મને 2 પેજ ખપશે એના માટે. મને લાગે આ પેજ ગોતવામાં મને અડધો કલાક લાગશે. શું ક્યાં કરે હમ ક્યાં કરે બોલવા. 2 पेज मिल जाए. मतलब 4 पेज तो वेस्ट यहाँ से मतलब कट थी ओला से बड़ी गई यस मैंने पेज सारा है वो. तो चलो थोड़ा सा चैट जीपीटी को बोलते हैं इसको ऐसे लिख दो, ऐसे इसको ऐसे लिख दो. हाँ पेन 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 किधर है? किधर से मेरा पेन मिलेगा? चलो तू चल जाना तो भी मुझे चलेगा, ठीक है. ठीक है चल रहा है. गाइस तो मैंने एक ये 2 ખણાઈ મળી ગયા है અને લખવાનું પણ સ્ટાર્ટ થઈ ગયું है. જુઓ અને મને મારા પોતાના જ અક્ષર છી યાર कितने गंदे हो रहे हैं. ओह इसको ये पेज काम नहीं होगा. नहीं नहीं तू नहीं अभी इससे अच्छे अक्षर करूँगी मैं. રાખીને ડિસિઝન વિચારે મને બહુ જ નીંદર આવતી હતી અને ઘણી મહેનત પછી મને 8 ડિસિઝન મળે અને હજી 2 બાકી. જો તમે લખાઈ ગયા હવે જરીક સારા લાગે અક્ષર મારા.
અહીંયા છે 4, અહીંયા છે 7 અને અહીંયા 8. હજી 2 ડિસિઝન જોઈએ રહ્યો. કેપેસિટી પૂરી થાય પણ મને 2 ડિસિઝન વિચારવા જ પડશે મારી લાઈફના. સો અને અત્યારે હું આ બ્લોગને એન્ડ કરી નાખું. થેન્ક યુ ફોર વોચિંગ. લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.